કરાટે નેશનલ ચેમ્પિયનશિપમાં ઝળકતા બોટાદ જિલ્લાના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન, 1 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા. તાજેતરમાં તારીખ 17-18 જાન્યુઆરી 2026ના રોજ દિનશા પટેલ સ્પોર્ટમાં કોમ્પ્લેક્સ સારું 7 યુનિવર્સિટી સાંગા આણંદ ખાતે યોજાયેલ 15મી નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ગઢડા બોટાદના કરાટે ખેલાડીઓએ પ્રદર્શન કરીને વિવિધ કેટેગરીમાં કુલ 5 મેડલ જીતી જિલ્લાના નામ રોશન કર્યું હતું. આ સ્પર્ધામાં દેશભરના તમામ રાજ્યમાંથી પ્રતિભાશાળી ખેલાડીઓએ ભાગ લીધો હતો. કઠિન સ્પર્ધા વચ્ચે એક શાહ પર્વ ઋષભ કુમાર 10 વર્ષ અને પછી 1 કિલો વજન શ્રેણીમાં તૃતીય ક્રમાંકે મેડલ, 2 રાઠવા શિવમ સુરેશભાઈ 11 વર્ષ અને 30 કિલો વજન શ્રેણીમાં તૃતીય ક્રમાંક બ્રંજ મેડલ, 3 કોકડિયા ખુશી જગદીશભાઈ 12 વર્ષ અને 42 કિલો વજન શ્રેણીમાં ત્રીજા ક્રમાંકે બ્રંજ મેડલ વિજેતા, 4 શેખ અફ્રીદી તોસિફભાઈ 13 વર્ષ અને 40 કિલો વજન શ્રેણીમાં તૃતીય ક્રમાંક બ્રોન્ઝ મેડલ વિજેતા, 5 પરમાર તનવીર વિપુલભાઈ 13 વર્ષ અને 45 કિલો વજન શ્રેણીમાં દ્વિતીય ક્રમાંકે સિલ્વર મેડલ વિજેતા. બોટાદના ખેલાડીઓ કુલ 5 મેડલ મેળવી મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી હતી. અહેવાલ સંજય પોપટ.